બદલ સમાચારમાં આગળ વાત કરીએ કામરેજથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કામરેજથી જણાવી દઈએ કારનો કાચ તોડી 1 લાખ રોકડની ચોરીનો બનાવ સામે આવ્યો છે। કામરેજના કરમેશ્વર શોપિંગ સેન્ટર બહારની ઘટના સામે આવી છે। પથ્થર વડે કાચ તોડી રૂપિયા ભરેલા બેગ લઈને ફરાર। માત્ર 5 મિનિટમાં ગઠિયો કરામત કરી ભાગી ગયો। સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરાઈ। કામરેજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વના સમાચાર જણાવી દે કામરેજથી ચોરીની ઘટના સામે આવી છે। કામરેજમાં કારનો કાચ તોડીને 1 લાખ રોકડની ચોરીનો બનાવ સામે આવ્યો છે। કામરેજના કરમેશ્વર શોપિંગ સેન્ટર બહાર આ ઘટના બનવા પામી હતી અને પથ્થર વડે કાચ તોડી ચોર રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો છે અને માત્ર 5 મિનિટમાં જ ગઠિયો કરામત કરીને ભાગી છૂટ્યો છે। હાલ ચોર ફરાર છે। સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી છે। કામરેજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે। મહત્વના સમાચાર જણાવી દે કામરેજથી ચોરીની ઘટના બનવા પામી છે। વારંવાર ચોરીની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે અને આ એક કારનો કાચ તોડી 1 લાખ રોકડની ચોરીનો બનાવ સામે આવ્યો છે। એટલે કામરેજના કરમેશ્વર શોપિંગ સેન્ટર બહાર આ ઘટના બનવા પામી હતી। પથ્થર વડે કાચ તોડી રૂપિયા ભરેલી બેગ લઈને ચોર ફરાર થઈ ગયો છે। રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે